અવાજ સાંભળતા જ મન નાનપણની યાદોમાં સરી ગયું ને. મારે પણ કંઈક આવવું જ છે. મારે તો નાનપણની સાથે કોલેજની યાદો પણ આ અવાજ સાથે જોડાયેલી છે. એ કેવી રીતે, આગળ તમને એની સ્ટોરી કહીશ. સૌથી પહેલાં નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. આ કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ ખાવાનું મન તો નાના મોટા સૌને થાય, પણ જ્યારે આપણે સમાચારમાં સાંભળીએ કે બહારના ગોળા અને ગુલ્ફી ખાવાથી આટલા લોકો બીમાર થયા, કેવા કેવા રોગ થતા હોય છે, કોલેરા થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય, ત્યારે આપણે ડરી જતા હોઈએ છીએ અને મન મારીને ઠંડી વસ્તુઓથી દૂર રહેતા હોઈએ છીએ. પણ હવે નહીં, બહાર મળે એના કરતાં પણ ટેસ્ટમાં સારી અને ઘરની જ વસ્તુઓથી બનેલી હેલ્ધી મલાઈ ગુલ્ફીની રેસીપી લઈને આવી છું. ખૂબ ઓછી મહેનતે આ રેસીપી બને છે અને ખર્ચ પણ ઓછો થાય છે. આ રેસીપીમાં કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડરનો મેં બિલકુલ ઉપયોગ કર્યો નથી. ફ્રેન્ડ્સ, જો તમને મારા કુકિંગ વિડીયોઝ અને મારી કુકિંગ સ્ટાઇલ પસંદ આવતી હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મને આવી જ નવી નવી રેસીપી લાવવા માટે પ્રોત્સાહન આપજો. તો ચાલો શરૂ કરીએ આજની આ પેટને ઠંડક અને મનને તૃપ્તિ આપે એવી મલાઈ કુલ્ફીની રેસીપી. અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને હવે એમાં હું કાજુ લઈશ. લગભગ 2 મુઠ્ઠી જેટલા કાજુ લીધા છે, એનાથી અડધી બદામ અને એનાથી અડધા પિસ્તા લીધા છે. આ જે દૂધમાં વપરાય ને એ પિસ્તા છે, ખારા પિસ્તા અહીંયા નહીં લેવાના. અહીંયા કાજુ લેવા ફરજિયાત છે. જો તમે બદામ અને પિસ્તાને સ્કીપ કરવા માગતા હો તો તમે કરી શકો છો. બદામ અને પિસ્તાની જગ્યાએ તમારે અહીંયા કાજુનું પ્રમાણ વધારી દેવાનું છે. પણ તમારે રેશિયો આ જ રીતે રાખવાનો, જેટલા કાજુ લ્યો એનાથી અડધી બદામ અને એનાથી અડધા પિસ્તા. તો હવે આ બધું જ આપણે પલાળવાનું છે, પણ અહીંયા હું પાણીનો ઉપયોગ નહીં કરું, દૂધનો ઉપયોગ કરીશ. 1 વાટકા જેટલું અહીંયા દૂધ લીધું છે, એમાં હું કાજુ બદામ અને પિસ્તાને પલાળી દઈશ. સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે અને આને આપણે ફ્રીઝમાં રાખવાનું છે પલાળવા માટે. જો તમે બહાર રાખશો ને તો દૂધ બગડી જશે, એટલે આને આપણે ઢાંકી અને ફ્રીઝમાં લગભગ 3-4 કલાક માટે પલાળવા દઈશું. તમે એને આખી રાત પણ પલાળી શકો. 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો કાજુ બદામ અને પિસ્તા સરસ રીતે પલળી ગયા છે. તમે ઈચ્છો તો અહીંયા બદામની છાલ અલગ કરી શકો છો, હું એવું કશું જ કરતી નથી. હવે આ કાજુ બદામ અને પિસ્તાને આપણે દૂધની સાથે જ મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આની આપણે પેસ્ટ બનાવવાની છે. હવે તમને અહીંયા એક પ્રશ્ન જરૂરથી થતો હશે કે અહીંયા આ ડ્રાયફ્રૂટ્સને પલાળવા માટે પાણીનો ઉપયોગ કેમ ન કર્યો અને દૂધનો ઉપયોગ શું કામ કર્યો? એક તો આપણે દૂધનો ઉપયોગ કરવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે, પ્લસ તમે જ્યારે ગુલ્ફી કે આઈસ્ક્રીમ બનાવો ને, જ્યારે એમાં પાણીનો ભાગ રહેતો હોય ને મિશ્રણમાં, ત્યારે બરફની કણી કણી મોઢામાં આવતી હોય છે. એવું ન થાય એના માટે મેં અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે. દૂધમાં ઓછું પાણી આપણે બાળવું પડશે, એટલે અહીંયા ઉપરથી પાણીનો ઉપયોગ બિલકુલ આપણે નથી કરવાનો, દૂધનો જ ઉપયોગ કરવાનો છે. તો આ રીતની એક પેસ્ટ બની ગઈ છે અને હવે આમાં હું મિલ્ક પાવડર ઉમેરીશ. લગભગ 2/3 કપ જેટલો મિલ્ક પાવડર મેં અહીંયા લીધો છે. અહીંયા હું 1 લીટર દૂધ પ્રમાણે આ બધું જ માપ તમને કહી રહી છું. તો અહીંયા હું થોડું દૂધ પીસવા માટે પણ લઈ રહી છું. અહીંયા આપણે ઉપરથી પાણીનો ઉપયોગ મેં પહેલાં પણ કીધું એમ બિલકુલ નથી કરવાનો, દૂધનો જ ઉપયોગ કરવાનો છે. એનાથી ટેસ્ટ પણ સારો આવશે અને આપણે જ્યારે મિશ્રણને ઉકાળીશું ને તો ગેસ પણ ઓછો બળશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતની સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર કરી લેવાની છે. અહીંયા જે આપણે પિસ્તાનો ઉપયોગ કર્યો ને એનાથી કલર કેટલો સરસ આવ્યો છે એ તમે જોઈ શકો છો. આ પીસવા માટે લગભગ 2/3 થી અડધું એટલે કે 1/3 કપ જેટલું દૂધ મેં ઉપયોગમાં લીધું છે. તમારે જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરી દેવાનું. અને હવે ગેસ તરફ જઈએ તો અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે અને 1 કપ જેટલી ખાંડ લીધી છે. જે આપણી નોર્મલ ખાંડ હોય ને એ જ લીધી છે. આ રીતે તળિયા ઉપર ખાંડને સરસ રીતે આપણે પાથરી દેવાની છે અને હવે આપણે ગેસ શરૂ કરીએ. તો પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી એને મીડિયમ કરવાની. કેવી રીતે હું તમને જણાવું. ખાંડને આપણે બિલકુલ ટચ નથી કરવાનું, અત્યારે એને બિલકુલ હલાવવાનું નથી. આને આપણે થવા દઈએ. ક્યારે હલાવવાનું એ હું તમને જણાવીશ.
થોડી વાર પછી તમે જોઈ શકો છો વચ્ચેથી કલર અલગ થવા માંડ્યો છે ખાંડનો. અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. હવે આપણે આ ખાંડને સતત ચલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરી દેવાની છે, નહીંતર આ બળી જશે. આપણે ખાંડને કેરેમેલાઇઝ કરીએ છીએ. આમ કરવાથી જે બહારની ગુલ્ફીનો કલર હોય ને એવો જ આપણને કલર મળશે અને આનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે. તમે જોઈ શકો છો ખાંડ ધીમે ધીમે સારી રીતે ઓગળવા માંડી છે, એનો કલર પણ ડાર્ક થવા માંડ્યો છે. તો આને આપણે સતત ચલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. મેં તમને ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું કે ગુલ્ફીની સાથે મારી બાળપણની યાદોની સાથે કોલેજની યાદ પણ જોડાયેલી છે. તો એ કિસ્સો હું તમને કહું. મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે, એ અત્યારે બહુ સારી પોઝિશન ઉપર છે. અમે બંને જ્યારે એન્જિનિયરિંગમાં સાથે હતા ને તો અમે સાથે જ રીડિંગ કરતા હતા. એ મારા ઘરે આવે અથવા તો હું એના ઘરે જાઉં. તો એ જ્યારે પણ આવે, આ ઉનાળાનો સમય હોય અને જ્યારે પણ આવે ને તો એ મારા માટે ગુલ્ફી લઈને આવે. તો હું, મારી મમ્મી અને મારી એ ફ્રેન્ડ અમે ત્રણે સાથે મળીને ગુલ્ફી ખાઈએ. એ જ રીતે જ્યારે હું એના ઘરે જાઉં ને તો હું પણ એના માટે ગુલ્ફી લઈને જતી હતી. તો જ્યારે પણ હું ગુલ્ફી ખાઉં ને ત્યારે મને મારી એ ફ્રેન્ડ ખૂબ યાદ આવે છે. તો તમારા પણ આવી રીતના કિસ્સા જોડાયેલા હશે તો એ કયા કિસ્સા છે એ મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. હું એ જરૂરથી વાંચીને ખુશ થઈશ. તો તમે જોઈ શકો છો અહીંયા ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને આવો કલર આવી ગયો છે. તો હવે હું 1 લીટર જેટલું દૂધ અહીંયા ઉમેરી દઈશ. તો મેં અહીંયા ગાયનું જ દૂધ લીધું છે. તમે ફૂલ ફેટ ક્રીમ મિલ્ક પણ લઈ શકો છો, એટલે કે ભેંસનું દૂધ પણ લઈ શકો છો. તો મેં અહીંયા 1 લીટર પૂરું દૂધ ઉમેર્યું છે. અને સ્ટાર્ટિંગમાં તમને એમ લાગશે કે આ તો બધું ચીપકી ગયું છે ને ખાંડ જામી ગઈ ને બહુ સારું ન થયું, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જેમ આ ઉકળતું જશે ને એમ એ સરસ રીતે મિક્સ થઈ જશે. તો બધું જ દૂધ ઉમેરી દેવાનું છે અને આને સતત ચલાવતા રહેવાનું છે, એ ખૂબ જરૂરી છે. તમે જોઈ શકો છો એમ નીચે બધું જામી ગયું છે, એટલે ચલાવવામાં થોડો પ્રોબ્લેમ થશે, પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એને સતત ચલાવતા રહેવાનું. અહીંયા બાજુમાં મારી છોકરીઓ હાથ નાખે છે અને એનું ફ્રોક પણ દેખાય છે, તો એ તમે થોડું ઇગ્નોર કરજો. છોકરાઓ ખૂબ એક્સાઇટેડ છે કે આજે મમ્મા આઈસ્ક્રીમ બનાવવાની છે, અને આવું તો તમારા ઘરમાં પણ થતું જ હશે. તો પ્લીઝ એને ઇગ્નોર કરશો. આને આપણે ધીમે ધીમે ચલાવતા રહેવાનું. ગેસની ફ્લેમ ખાસ ધીમી હોવી જોઈએ અત્યારે, કારણ કે નહીંતર નીચેથી બળી જશે. બધી જ ખાંડ મિક્સ થઈ ગઈ છે. પછી તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે. આ રીતે કેરેમલાઇઝ કરવાથી એનો ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે અને એનો કલર પણ સરસ આવતો હોય છે. ખાસ ધ્યાન રાખવાનું, આ બાજુમાં મલાઈ ચોંટેલી હોય ને એને પણ ઉખાડતા રહી આ રીતે એમાં મિક્સ કરતા રહેવાનું છે. અને હવે તમે ગેસની ફ્લેમ વધારી શકો છો. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ ડાર્ક થઈ ગયો છે. તો હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી ને એ ઉમેરવાનો સમય થઈ ગયો છે. તો હવે આ પેસ્ટ ઉમેરી દેવાની છે. આ પેસ્ટ ઉમેરવાથી થિકનેસ ખૂબ સરસ આવશે. જે કોર્નફ્લોર ઉમેરીને આપણે થીક કરતા હોઈએ છીએ ને એના બદલે આ પેસ્ટ ઉમેરવાથી એ સરસ રીતે થીક પણ થઈ જશે અને આમાં બિલકુલ ફ્લોરનો ટેસ્ટ નહીં આવે. જ્યારે તમે કોર્નફ્લોર કે કસ્ટર્ડ પાવડર ઉમેરો ને તો ગુલ્ફી બનાવ્યા પછી એમાં જ્યારે ખાતી વખતે થોડો લોટનો ટેસ્ટ આવતો હોય છે, અને ગમે એટલું ઉકાળી લ્યો એનાથી એનો ટેસ્ટ આવતો જ હોય છે. મેં ટ્રાય કરેલી છે, પણ આ રીતે આનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો આને આપણે સતત હવે ચલાવતા રહેવાનું છે. નીચે દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. સાઈડમાં જે મલાઈ ચોંટેલી હોય ને એને આ રીતે સ્ક્રેપ કરતા રહેવાની, એ ખાસ ધ્યાન રાખવાનું અને સરસ રીતે મિક્સ કરતા રહેવાનું. આને આપણે સારી રીતે ઉકાળવાનું છે. આને ઉકળતા ખૂબ વાર નહીં લાગે, ફટાફટ ઠીક થઈ જશે. જે આપણે પેસ્ટ ઉમેરી છે ને એનાથી આ ખૂબ જલ્દી જાડું થઈ જશે, ઘાટું થઈ જશે. તમે જોઈ શકો છો થોડી વાર ઉકાળ્યા પછી આ રીતનું એકદમ સરસ જાડું એવું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એમ જ્યારે ચમચાને મિશ્રણ આ રીતે સરસ રીતે કોટ કરવા માંડે ને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આને આપણે વધારે ઉકાળવાની જરૂર નથી. હવે આમાં ટેસ્ટ વધારવા માટે આપણે થોડી વસ્તુઓ ઉમેરી દઈએ. અહીંયા અડધી ચમચી જેટલો મેં એલચીનો ભૂકો ઉમેરી દીધો છે.
સરસ રીતે આને મિક્સ કરી લઈએ અને લગભગ અડધી ચમચી જેટલું જ વેનીલા એસેન્સ ઉમેર્યું છે. આ તમારા પાસે ન હોય તો તમારે એલચીનો ભૂકો 1 ચમચી જેટલો ઉમેરી દેવાનો. સરસ રીતે આને મિક્સ કરી લઈએ. આ મિશ્રણને ઠંડુ થવા માટે આપણે એક બાઉલમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેટલી થિકનેસ છે આ મિશ્રણમાં, જેથી આપણી ગુલ્ફી જે તૈયાર થશે ને એમાં બિલકુલ પણ બરફની કણીઓ નહીં આવે. તો બધું જ મિશ્રણને મેં આ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે. આને આપણે ઠંડુ થવા માટે લગભગ 2 થી 3 કલાક માટે ફ્રીઝમાં રાખવાનું છે. ફ્રીઝરમાં નથી રાખવાનું, ફ્રીઝમાં જ રાખવાનું છે. તો આને આપણે ઠંડુ કરી અને બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં ઉમેરીશું. તો લગભગ 2 થી 3 કલાક પછી તમે જોઈ શકો છો મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે અને થીક પણ કેટલું છે એ તમે જોઈ શકો છો. તો હવે આમાં બીજી વસ્તુઓ ઉમેરીએ. અહીંયા લગભગ 1/4 કપ જેટલું હું કન્ડેન્સ મિલ્ક અથવા તો જેને મીઠાઈ મેળ આપણે કહીએ એ ઉમેરી રહી છું. બિલકુલ ઓપ્શનલ છે, તમારે આ ન ઉમેરવું હોય તો પણ ચાલે. મલાઈ કુલ્ફી છે અને આપણે મલાઈ તો ઉમેરી જ નહીં. તો અહીંયા મેં અમૂલનું જે ફ્રેશ ક્રીમ આવે ને, બ્લુ કલરનો ડબ્બો આવે છે એ ઉમેરી રહી છું. તમારે આના જગ્યાએ ઘરની મલાઈ ઉમેરવી હોય તો એ પણ તમે ઉમેરી શકો છો, પણ એને આ રીતે મિશ્રણને ઠંડુ કર્યા પછી જ ઉમેરવાનું, તો એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે. મેં અહીંયા 250 mlનું જે પાઉચ આવે છે ને આ રીતનું ટેટ્રાપેક એ ઉમેર્યું છે. તમે જો ઘરની મલાઈ લેતા હોય ને તો તમારે 1 કપ જેટલી ઘરની મલાઈ લેવાની છે, પણ તાજી જ ઘરની મલાઈ હોવી જોઈએ, બિલકુલ વાસી મલાઈ લેવાની નથી. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને હવે આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. મિક્સ કરવા માટે હું અહીંયા ઇલેક્ટ્રિક જે બીટર આવે એનો ઉપયોગ કરી રહી છું. પહેલાં આપણે એની સ્પીડ ઓછી રાખવાની છે. થોડું થોડું આપણે મિક્સ કરતા રહેવાનું અને એની ઓછી સ્પીડ ઉપર એને વિસ્ક કરવાનું. જેમ જેમ આગળ જઈએ એમ આપણે એક સ્ટેપ સ્પીડ વધારતા જવાની છે. આ રીતે આપણે એને બીટ કરવાનું છે. જો તમારા પાસે આ રીતનું વિસ્કર કે બીટર ન હોય તો તમે ઘરમાં આપણે જે નોર્મલી મિક્સ કરવા માટે બીટર વાપરતા હોય એનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમારા પાસે એ પણ ન હોય તો તમે કાંટા ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો. એનાથી પણ સરસ રીતે મિક્સ થઈ જશે. તમે ઝેણીનો પણ ઉપયોગ કરી શકો છો, એનાથી પણ મિક્સ સરસ રીતે થઈ જશે. મિક્સરમાં નાખવાનું અહીંયા કોઈ જ મતલબ નથી, એવું નહીં કરવાનું. મિક્સરમાં નહીં ઉમેરવાનું, આ જ રીતે બાઉલમાં જ બીટ કરવાનું છે. આનાથી એનું ટેક્સચર ખૂબ સરસ આવશે, એનો કલર પણ લાઇટ સરસ થઈ જશે અને ખાવામાં ખૂબ ટેસ્ટી એવી મલાઈ કુલ્ફી બનશે. તો તમે જોઈ શકો છો મિશ્રણ કેટલું સરસ ફૂલી ગયું છે. આ રીતે એને બીટ કરવું ખૂબ જરૂરી છે. તો હવે આ મિશ્રણ બિલકુલ આપણે ગુલ્ફીના મોલ્ડમાં ભરવા માટે રેડી થઈ ગયું છે. હવે મારી પાસે આ રીતના કુલ્ફીના મોલ્ડ છે. આ હું નાની હતી ને ત્યારના મોલ્ડ છે, તો બહુ જૂના મોલ્ડ છે. તો આ રીતના એલ્યુમિનિયમના મોલ્ડમાં કુલ્ફી ખૂબ સરસ રીતે જામતી હોય છે. તો તમારા પાસે આ રીતના મોલ્ડ હોય તો એનો ઉપયોગ કરવાનો. જો આ રીતના મોલ્ડ તમારા પાસે ન હોય તો તમે જે ડિસ્પોઝેબલ આપણે ચા માટેની ગંડેરી આવે છે ને એમાં પણ ઉમેરી શકો છો. મારા પાસે અત્યારે નથી, નહીંતર હું તમને બતાવી દેત. તો એમાં પણ આ તમે ઉમેરી શકો છો. અને મેં અહીંયા જે કેક માટેનું ટીન આવે ને એ પણ લીધું છે, એમાં પણ ઉમેર્યું છે, છતાં પણ થોડું મિશ્રણ વધી ગયું છે. તો હવે જે આઈસ્ક્રીમનો ડબ્બો આવતો હોય ને, અમૂલનો આઈસ્ક્રીમનો ડબ્બો કે કોઈ પણ આઈસ્ક્રીમનો ડબ્બો, એમાં હું આમાં ઉમેરી દઈશ. હવે આને જો તમે આમ જ ફ્રીઝરમાં સેટ થવા માટે રાખશો ને તો ઉપર બરફનું લેયર જામી જશે, એનાથી ટેસ્ટ સારો નહીં આવે. તો આ રીતે કવર કરવું ખૂબ જરૂરી છે. જો તમારા પાસે એલ્યુમિનિયમ ફોઇલ હોય તો એનાથી અથવા તો ક્લીન રેપથી તમને જે પણ કાંઈ તમારા પાસે અવેલેબલ હોય એનાથી ઢાંકી દેવાનું. આઈસ્ક્રીમના ડબ્બાનું ઢાંકણ હતું તો મેં એ પણ લગાડી દીધું છે. હવે જે આપણે ગુલ્ફીનો મોલ્ડ છે ને એમાં આપણે આઈસ્ક્રીમ સ્ટિક આ રીતની આવતી હોય ને એ ઇન્સર્ટ કરવાની છે. તો આ રીતે ચપ્પુથી થોડું કાણું પાડી દેવાનું, લાંબુ એવું કાણું પાડવાનું અને એમાં આઈસ્ક્રીમ સ્ટિક લગાડી દેવાની. આસાનીથી આ વસ્તુ થઈ જશે. જો તમારી ક્લીન રેપ રહેતી ન હોય ને, સરસ રીતે આને કવર ન કરતી હોય ને, તો તમારે એમાં રબર ભરાવી દેવાનું. એમ કરવાથી પણ ક્લીન રેપ સરસ રીતે રહેશે. તો બધી જ આઈસ્ક્રીમ સ્ટિક્સ હું લગાડી દઈશ. જો તમારી પાસે આઈસ્ક્રીમ સ્ટિક્સ ન હોય ને તો એને તમારે સ્કીપ કરી દેવાની. જ્યારે તમે અનમોલ્ડ કરો ને તો છરી કાંટાથી તમે એને અનમોલ્ડ આસાનીથી કરી શકશો. તો હું અહીંયા બધી જ આઈસ્ક્રીમ સ્ટિક્સ હવે તમારે આને ફ્રીઝરમાં 10 થી 12 કલાક માટે સેટ થવા માટે રાખી દેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું, ફ્રીઝનું ટેમ્પરેચર હાઈ કરી દેવાનું, એટલે તમારો આઈસ્ક્રીમ સરસ રીતે જામી જશે.
તો આને આપણે 10થી 12 કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દઈએ. 10થી 12 કલાક અને ફ્રીઝરમાં રાખ્યા પછી તમે જોઈ શકો છો સરસ રીતે બધું જ જામી ગયું છે, સેટ થઈ ગયું છે. તો હવે આપણે આને સર્વ કરી દઈએ. હવે કુલ્ફીના મોલ્ડમાંથી કુલ્ફી સારી રીતે અનમોલ્ડ કરી શકાય એના માટે મેં અહીંયા નોર્મલ ટેમ્પરેચરનું જ પાણી લીધું છે. મોલ્ડને આ રીતે આપણે સ્ટિકથી પકડી એમાં ડીપ કરીશું. લગભગ 3થી 4 વાર માટે ડીપ કરવાનું અને આ રીતે થોડું આપણે હાથથી રબ કરવાનું. ગુલ્ફી ખૂબ સરસ રીતે અનમોલ્ડ થઈ જશે અને એમાંથી સ્ટિક પણ બહાર નહીં નીકળી જાય. ઘણીવાર એવું થતું હોય છે કે ગુલ્ફી કાઢવા જતાં સ્ટિક નીકળી જતી હોય છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને ટેસ્ટી એવી મલાઈ ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. આ ગુલ્ફી તમે કોઈને પણ ખવડાવશો ને તો કહેશે કે આ તો બહાર લારી પર મળે એના કરતાં પણ ટેસ્ટી ગુલ્ફી છે. તો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આમ તો આ ગુલ્ફીને કોઈ પણ ગાર્નિશિંગની જરૂર નથી, છતાં પણ મેં અહીંયા કલરફુલ વર્મીસેલીથી એને ગાર્નિશ કરી છે. તમે અહીંયા કાજુ બદામ પિસ્તાની કતરણ પણ ઉમેરી શકો છો. તો આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને આને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી. બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.